ભરૂચ જિલ્લાના હાઈ ટેન્શન લાઇન સહિતના વિવિધ પ્રશ્નોને લઈ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા નીકળ્યા હતા। દરમિયાન થામ અને મનુબર ગામ વચ્ચે પોલીસે ટ્રેક્ટર રેલીને અટકાવી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। ખેડૂતોનો આક્ષેપ હતો કે તેમની કંપનીની ખાનગી બસમાં બેસાડી ભરૂચ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેને ખેડૂતો સ્વીકારશે નહીં। ખેડૂતોનું કહેવું હતું કે તેઓ પોતાના ટ્રેક્ટર સાથે જ ભરૂચ પહોંચી કલેક્ટરને રજૂઆત કરવા માંગે છે। ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન સહિતની વિવિધ વિકાસલક્ષી કામગીરી દરમિયાન ખેતરોના વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાકને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે। આ ઉપરાંત જમીન સંપાદન અને વળતર મામલે સરકાર દ્વારા બનાવવામાં આવેલ હાલના નિયમો અંગે પણ ખેડૂતોમાં નારાજગી છે। ખેડૂતોની માંગ છે કે હાલના નિયમોમાં ફેરફાર કરી નવા નિયમો મુજબ યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે। ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી નીકળેલ ટ્રેક્ટર રેલીને ભરૂચ શહેરથી આશરે 10 કિલોમીટર દૂર અટકાવવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ખેડૂતો દ્વારા આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હાઈ ટેન્શન લાઇન ખેતરોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ, જમીન સંપાદન અને યોગ્ય વળતર સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવનાર છે। આજે ભરૂચ જિલ્લાના 6 તાલુકામાંથી ખેડૂતો પોતાની અલગ અલગ માંગો લઈને રોડ પર ઉતરેલા છે અને ખેડૂતોની જે બીજી માંગો છે કે હાઈ ટેન્શનનો પ્રશ્ન હોય, ખેતરમાં પાણી ભરવાનો પ્રશ્ન હોય, માપણીનો પ્રશ્ન છે, ખાતરનો પ્રશ્ન છે, આવા બધા જે અલગ અલગ માંગો લઈને અમારા જિલ્લાના ખેડૂતો રોડ પર ઉતરેલા છે અને 80 થી 90 ટ્રેક્ટરો છે એને પોલીસ ટ્રાફિકનું બહાનું આપીને ટ્રેક્ટરોને ડાયવર્ટ કરેલી છે, રેલીને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનો અમે ખર્ચ વિરોધ કરીએ છીએ। પોલીસ દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે, એમાં અદાણી આદિત્ય બિરલા ગ્રુપ લખેલી બસ છે, એ બસનો અમે બહિષ્કાર કરીએ છીએ। ટ્રેક્ટરો ખેડૂતો ચાલતા જશે, ટ્રેક્ટરમાં જશે અથવા આઈસરમાં જશે, ટ્રકમાં જશે, પણ અદાણીના બસમાં ટ્રેક્ટરો અમારા ખેડૂતો જવા નથી। અમારા હાઈ ટેન્શનનો જે પ્રશ્ન છે એની માંગ છે, જેમાં ખેતરમાં પાણી ભરાય છે એની સમસ્યા છે, આવી વિવિધ પ્રશ્નો લઈને અમારા ખેડૂતો રોડ પર ઉતરેલા છે। નિરાકરણ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આનાથી બમણી તાકાતમાં અમે ઉતરીશું। તમે જોઈ શકો છો આજે ભરૂચ જિલ્લાના ખેડૂતો એક ભારત દેશ ખેડૂત પ્રધાન દેશ છે અને ખેડૂતોને રસ્તા પર ઉતરી આવવું પડે છે। આ કેટલી સરકારની નાકામી કહેવાય। સરકાર એવું કહે છે અમે ખેડૂતોની સરકાર છે, પણ ખેડૂતોની સરકાર નહીં, સરકાર કંપનીઓની અને ગુલામીની સરકાર છે। અને ખેડૂતો આજે યોગ્ય રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવા માટે જાય છે, ત્યારે એક પોલીસ પ્રશાસન એક ભાજપનો દલાલ બનીને આજે ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે અને રોકવામાં આવે છે। એ ખેડૂત ક્યારેય સાખી નહીં લે ને આવનારા સમયમાં ખેડૂત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે ને કરશે। આજે ખેડૂતોના મહામૂલી જમીનમાં જે વીજ ટાવર લાઈનો જાય છે તેની યોગ્ય વળતર અને સારામાં સારું વળતર મળે એની માટે આ યોગ્ય રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈએ છીએ। ત્યારે અમારી પોલીસ, આ સરકારની પોલીસ અને ભાજપની દલાલ પોલીસ તે ખેડૂતોની અટકાયત કરે છે અને પ્રાઇવેટ, જો તમે આ બસ અદાણીની બસમાં જો ખેડૂતોને અદાણીની બસમાં લઈ જાય છે આ પોલીસ। આગળ જો નિરાકરણ નહીં આવે આ રજૂઆત કરવાથી, જો ગાંધી ચિંધ્યા માર્ગે અમે શાંતિમાં જ મારીએ, હિંસામાં માનતા નથી, અમે ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન કરીશું અને સરકારીને પગમાં પડાવીને ઝુકાઈશું।